હેલો ગાઈસ, તો કેમ છે બધાને? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 3:30 અને જસ્ટ હમણાં એક બ્લોગ પતાવ્યો છે અને બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે અમે છીએ સાપુતારાની અંદર અને લગભગ 2 દિવસથી અમારી જર્ની કન્ટિન્યુ સ્ટાર્ટ છે અને ફૂલ એન્જોય કરી છીએ, ફૂલ મોજ કાઢીએ છીએ અને ચીલ બાબા ચીલ. તો અત્યારે ભાઈ અમે ક્યાં છે ખબર? ફૂલ ઘનઘોર જંગલ છે અને જો તમે એક ફર જોઈ લો, તમારી નજરથી જોઈ લો. હું બોલી એમાં તમને ખબર નહીં પડે, તમે ખાલી જોવો. અને ભાઈ વરસાદી માહોલ છે એકદમ. અને અત્યારે તો ઠંડુ વાતાવરણ છે, કારણ કે કલાક પહેલાં જ વરસાદ હતો. અહીંયાની પણ આમ થોડાક આગળ આવ્યા ને ત્યાં હતું બરાબર. અને આ બધા લોકો મારા મિત્રો છે ને, બધા ફોટો શૂટ કરે છે. મેં મારા ફોટો શૂટ કરી લીધા છે. અને હવે ભાઈ આવું હો ભાઈ, મારા ભાઈ હવે તમે બંધ કરો યાર કેમેરા બેમેરા. લુક ઇટ ધીસ માય કાર. એન્ડ ભાઈ આ ગાડી છે ને, અમે વાંથી કન્ટિન્યુ અમારા ઘરેથી લઈ અને નીકળ્યા હતા. અને સોનગઢની અંદર અમે બ્રેક લીધો હતો, ત્યાં અમે હોલ્ડ કર્યો હતો અને ત્યાં આપણે ગાડી ધોવડાવી હતી, કારણ કે બહુ ખરાબ રીતના ભરાઈ ગઈ હતી ગાડી. કારણ કે આખા રસ્તાની અંદર વરસાદ ચાલુ હતો. વરસાદ ચાલુ હોય એટલે જેમ જેમ ટાયર ફરે તેમ તેમ અહીંયા ઉડે બરાબર. તો એ બધું હતું. મસ્ત મજાની સર્વિસ કરાવી હતી, પણ પાછી યાર ભરાઈ ગઈ છે આપણી ગાડી, કારણ કે વરસાદી માહોલ છે. વરસાદ તો ચાલુ રહે છે. અત્યારે પણ જોવો તમે, એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, ઘનઘોર જંગલ છે. અને આ ટ્રેક્ટર વાળો ભાઈ તો જો દીધે આવે ઉતામળતા જો ભાઈ વરસાદ આવે વાહે લોકો ઘાઈ ખા કરો ભાઈ. હાલો બેહો ભાઈ. બહુ પાછળથી છે ચાવી ક્યાં વારી લે. પાછળ બહુ વરસાદ દીએ છે, જો અહીંથી થોડોક જ આગળ છે. ચલો ભાઈ, વરસાદની પહેલા આપણે નીકળી જવાનું થાય, વરી ગાડી ભરાશે નકર. ભાઈ અમે બહુ ભાગ્યા પણ વરસાદથી બચાણું નહીં, આવી ગયો. વાહ ફૂલ વરસાદ છે, વાહ ફૂલ. આગળ એટલો નથી પણ તોય અમારી સાઈડ કાપી લે, કારણ કે ભાઈ એની સ્પીડ તો બહુ બધી હોય છે. जंगल के अंदर एकदम भाई अंदर घुस गया और भाई अंदर से ऐसा डर लग रहा है कि भाई क्या बताएं. અહીંયા પાછું ટાવર નથી આવતું ભાઈ. પર મારો ભાઈ વૃક્ષ જો તમે યાર, બહુ મોટા છે યાર. આ માથે પડે તો શું થાય? મરી જાય બધા, મરી જાવ, ધ્યાન રાખજો ભાઈ. જો વરસાદ થઈ ગયો, મોર થઈ ગયો ભાઈ. એટલી વાર ના હોય, તમે ગમે એટલા ભાગો એને શું ફેર પડે? વરસાદ તો નીકળી જ જવાનો આગળ. તો ભાઈ અહીંયા છે ને પુલનું કામ ચાલે છે, તો અમને એમ કીધું છે કે અહીંથી સર્વિસ રોડમાં વહી જાવ. આ સર્વિસ રોડ છે કે પહાડ કાઢે એવો રોડ છે, કંઈ ખબર નથી પડતી. જોવું જી ભાઈ. ઓ ભાઈ ક્યાં બાત હે. વરના ભાઈ નીચી બહુ આવે ને એ ઉપાધિ છે, બાકી તાકાત તો કરે છે એવું કંઈ નથી. તાકાત વાળી તો આવે છે, પણ નીચી આવે ને ત્યાં અમે હેરાન થઈ જાય છે, અડી જાય છે નીચે. મજા આવે ને અડી જાય. અત્યારે છે ને અમે આહવાથી થોડાક જ દૂર છે બરાબર, 29 કિલોમીટર દૂર છે. જો યાર આ વોડ આહવા કા, અહીંથી અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? સાપુતારા જવું છે. પણ કોઈક ભાઈને પૂછવું જોઈએ, કારણ કે રસ્તા બહુ બધા છે અને આટા આવડે વાળા રસ્તા છે, કંઈ ખબર ના પડે કે આપણે પહેલી વખત આવ્યા છે, તો બધાને પૂછી લઈએ. ચાલો. ઓ ભાઈ, સતત 1 કલાકથી ગાડી ચલાવીએ છીએ અને મહાલ 4 કિલોમીટર, સોરી આ બાજુ નહીં, આ બાજુ જવાનું છે આપણે. અને ગાડી આપણી ગરમ થઈ ગઈ છે, કારણ કે ભાઈ રસ્તા આમથી આમ પહાડી ઇલાકો છે, આખો પહાડ ઉપર જ હાલવાનું. ગાડી આપણી એકદમ ગરમ થઈ ગઈ છે, પતા નહીં ચલ રહ્યા યાર. તો ભાઈ આહવા પહોંચ્યા છીએ અત્યારે અને નાસ્તો કરવાનું મન થઈ ગયું છે. અહીંયા છે ને હોટલમાં શક્તિ એવું કંઈક કરીને છે, પંજાબી ગુજરાતી બધું જળે છે. પણ અમારે ફાસ્ટ ફૂડ ખાવું છે, ટૂંકમાં પાઉંભાજી ને એવું બધું કંઈક ખાઈએ બરાબર. અને ભાઈ વરસાદ રસ્તામાં પડ્યો જોરદાર, નેક્સ્ટ લેવલનો. અને આ રૂમ બુક કરાવી લો વહેલો, ના કે પછી કાલે સન્ડે છે, કાલે લોકલ પબ્લિક જ રખડી દઈએ. રવિવારે નહીં મળે એ થઈ જાય કે કાલને. પાઉંભાજી મેગવી છે, આ બધા લોકોને ચા પીવી હતી, પણ ચા તો અહીંયા છે ને. પાઉંભાજી મેગવી છે, 2 મેગવી છે. એક ભાઈ હાફ ખાય ને આખી ખાઈ જાય. ખાતા જાઓ યાર. તો ભાઈ મસ્ત મજાની પાઉંભાજી ખાઈ લીધી છે ને અત્યારે અમે છે ને મસાલાની શોધખોળમાં છે. ફાકી ગયા નથી જડતી, અહીંયા બહુ હેરાન થઈ ગયા છે. પણ એક ભાઈ અમને ઓલા હોટલ વાળા ભાઈ અમને કીધું છે, જો અહીંયા છે ને અમે પીપળા પાસે વયા જાઓ. પીપળો તો આવી ગયો, દુકાન છે.
ત્યાં ટૂંકમાં મસાલા મળે છે પણ ઓલા રેડીમેડ મળે છે, આપણે કાઠિયાવાડ જેવા ના મળે. ભાઈ અહીંનો મસાલો જોઉં તમે એક વખત જો. ઓકે ગાઈસ, તો ચાલો હવે છે ને આગળ નીકળી ફટાફટ, કારણ કે અમારે હજી રૂમ બુક કરવાનો છે અને વરસાદ બંધ થયો છે તો કંઈક મજા આવશે. તો નીકળી આગળ અને ઓફલાઈન જ આપણે રૂમ બુક કરવાનો છે, ઓનલાઈન નથી કરવો, કારણ કે ઓનલાઈનમાં કંઈ સમજણ પડતી નથી અમને. એ કોણ બોલ્યું? અત્યારે છે ને અહીંયા અમે ગાડી નીચે ઉતર્યા છે રસ્તાની વચ્ચોવચ્ચ. જો આ રસ્તો છે અને જો હરિયાળી રોગી હરિયાળી, ગમે એમનું જો તમે હરિયાળી રોગી હરિયાળી જ છે અને વરસાદ છે ફૂલ ચાલુ. અને અહીંયા ભાઈ એક અલગ પ્રકારની સ્મેલ આવે છે, જે આમ પ્રકૃતિ બોલતા નથી આવડતું મને ભાઈ, એ જે આમ નેચરલ જે આમ વાતાવરણની અંદર જે શ્વાસ લેવાની મજા આવે છે ને, નેક્સ્ટ લેવલ છે ભાઈ. અને આ જગ્યા ઉપર એમ થાય કે અહીંયા કદાચ આખી જિંદગી એમને કાઢવી હોય ને તો નીકળી જાય, પૈસાની જરૂર ના પડે. હકીકતમાં યાર બહુ મસ્ત મસ્ત જગ્યા છે અને દિલ ખુશ કરી દે. પરમાત્મા. અચ્છા, ફોટો પાડાલ મારો ગાયક. તો ભાઈ મસ્ત મજાની બીજી સવાર થઈ ગઈ છે અને સાપુતારાની અંદર આજે અમારો બીજો દિવસ છે અને ભાઈ કપડાં બદલાવી લીધા છે. રોકે નાયા નથી, કપડાં બદલાવી લીધા છે. આ ભાઈને મારો શર્ટ દઈ દીધો, ઓલા ભાઈનો મેં શર્ટ લઈ લીધો. એવી રીતના કર્યું છે, કંઈક મજા આવે એમ થાય કે ભાઈ કપડાં બદલાવ્યા છે. બાકી નાયા બાયા નથી અમે. અને એમને રખડી છે ને અત્યારે ક્યાં જવું છે ને અમને ખબર નથી, કારણ કે ભાઈ વરસાદ પડે છે જોરદાર. देखो भाई बारिश चालू है कंटिन्यू, जब से आए हैं तब से बारिश चालू है कंटिन्यू. कहाँ पे जाएं कहाँ पे घूमने ना जाएं कुछ पता नहीं चल रहा है भाई, एकदम कंफ्यूज हो चुके हैं हम. अभी थोड़ी देर पहले नाश्ता किया था थोड़ा सा, वहाँ पे भी नॉनवेज बोनवेज सब साथ में मिल रहा था, जैसे तैसे करके गले से उतारा है. और भाई क्या करें भाई, અત્યારે અમે બધા લોકોએ નક્કી કર્યું છે અત્યારે અમારે જવું છે નાસિક. નાસિક અહીંથી થાય છે લગભગ 75 થી 80 કિલોમીટર અને અત્યારે અમે છીએ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરે. चलो चढ़ जा गाड़ी, चढ़ जा. अरे तो गई नहीं, मैंने भी कहती नहीं चढ़ा यार. जो आप बॉर्डर से दिखाई दे रही है आपको, देखो क्या बात है भाई. हाँ निकाल लो तुम मोर कर लो भाई, हमारे को तो कुछ ऐसा नहीं है. અહીંથી ભાઈ આપણું ગુજરાત પૂરું અને મહારાષ્ટ્ર ચાલુ. તો ભાઈ આપણું ગુજરાત થઈ ગયું છે પૂરું અને અહીંથી થઈ ગયું છે મહારાષ્ટ્ર ચાલુ. ભાઈજી દિલને સુકૂન મળે છે ને એવો સુકૂન મને ક્યારેય નથી મળ્યો. જો વાહ વાહ વાહ, વેરી વેરી બ્યુટીફુલ, ક્યા બાત છે. અને હા વાદળા અડી ગયા છે જો યાર, ખરેખર એકદમ કુદરતી નજારો છે અને બહુ જોરદાર લોકેશન છે. વાહ જગદીશ, મરઘા જાય છે જો ભરાઈને. આઈ એમ ડોન્ટ લાઈક ઇટ, આઈ એમ મરઘા નહીં ખાઈંગ, આઈ એમ ઓકે, આઈ એમ પ્યોર વેજીટેરિયન. પ્લાનિંગમાં ચેન્જ આવી ગયો છે, અમારે જવું છે અહીંથી નવસારી. હવે બસ આગળ જવાનો વિચાર છે નહીં કોઈનો, કારણ કે થાકી ગયા બધા યાર. વરસાદ ચાલુ હોય કે રખડવાની મજા જ નથી આવતી, ગાડી બહાર નથી નીકળી શકતા, શું કામનું. તો અમે જઈશું નવસારી. નવસારી ત્યાં એક હોલ્ડ કરશું, પછી ત્યાંથી જવાનું સુરત. સુરત એક દી રહેશું અને ત્યાંથી પછી નીકળી જશું ઘરે. બસ થાકી ગયા, પૂરું થઈ ગયું ભાઈ, પૂરું. ભાઈ નીચે તમને છે ને ખાલી વાદળ જ વાદળ દેખાય, બાકી કઈ બીજું નહીં દેખાય. અને અમે છે ને ભાઈ આ ઘાટ રાતના ચડીને આવ્યા હતા, અમારે અહીંથી જવાનું છે હવે. ઓ ભાઈ શું વાત છે, જોઉં ખટારા વાળાને બહુ વહેમું લાગે. જો આ ખટારો ક્યાં જો ઠોકી દીધો. इस खटारा वाला भाई ने है ना भाई एकदम से बात बदल दी, जज्बात बदल दिए. देखो बेल ठोक દીધો ડાયરેક્ટ. બહુ કહેવાય ભાઈ, આવા ડેન્જર રસ્તા છે એટલે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. અત્યારે છે ને અમે ઘાટ ઉપર ઊભા છે, ઘાટ નીચે ઉતરી છે. આ જો ખટારાને કેટલું બર પડે છે ને, જો અહીંથી રિવેસ ગયું એટલે પૂરું. જો ભાઈ સ્પેશિયલ ગેર નાખવો પડે છે, તો વાંથી આમથી નીચે આવે છે. ફૂલ મજા આવે છે, ફૂલ. હું બોલવું હું ના બોલવું કંઈ ખબર નથી પડતી, પણ તમે જોયા રાખજો. અમે શું કરવું, અમે કંઈ કરતાય નથી અને કંઈ બોલતાય નથી, પણ તમે ખાલી જો. ઓ ભાઈ જોરદાર વરસાદ પડે છે, કંઈ આગળ ઘૂસતું નથી, એમને ગાડી હાલે. જો વાહ,
અત્યારે છે ને ભાઈ ચીખલી પહોંચવા આવ્યા છે. ચીખલી અહીંથી લગભગ છે ને 35 કિલોમીટર જેવું થાય છે. ત્યાંથી આપણે નવસારી જવાનું છે. નવસારીથી આપણે થોડુંક કામ પતાવી અને જવાનું છે. આપણે ડાયરેક્ટ ક્યાં જવાનું છે? સુરત જવાનું છે. સુરતની અંદર ધૂમ મચાવવાના છે. ચીખલીમાં થોડી જાજી જગ્યા જોઈ છે, ત્યાં સારા સારા મસાલા જોડે છે, ત્યાંથી લઈ લે પછી તાણી ચાલે. ભાઈ માંડ નીકળ્યા હતા વરસાદની બહાર, તો પાછો વરસાદ આવી ગયો. હા, વરસાદે અમારી ટ્રીપની આમ કે ને પથારી ફેરવી નાખી યાર. મજા નહીં આવી, ગાડી રીતે હાલે જો. કેમેરો કરી નાખે પકડી લો, હેન્ડલ પકડવું મારા હમણાં. અત્યારે લગભગ અમે ગણદેવીથી 3 થી 4 કિલોમીટર દૂર છે અને આ ફૂલ બધાને ખબર છે ભાઈ, બરાબર. આ ફૂલ કોઈને જાણીતો ના હોય એવું બને નહીં, કારણ કે ભાઈ આના ઉપરથી ઘણા બધા લોકો ફોટો પાડે છે અહીંયા અને બહુ જોરદાર આ ફૂલે આવ્યા છીએ. અહીંયા થોડાક ફોટા 2-4 ક્લિક કરી. ફિલહાલ અમે છીએ ગણદેવીની અંદર અને અહીંથી અમે જવાના છીએ ડાયરેક્ટ કામરેજ સુરત, અને ત્યાં આપણે 2-4 મિત્રો આવવાના છે, એને મળવાના છે. હલો ભાઈ, કેમેરો કાઢો, ગાયકા કેમેરો કાઢો. વાહ ભાઈ વાહ. આ બ્રિજ નીચે તો મેં ઘણી વખત ફોટા પાડ્યા છે, કારણ કે અહીંયા ઘણી વખત હું આવી ગયો છું અને બહુ મજા આવે એવી જગ્યા છે. પણ ચોમાસામાં નહોતો આવ્યો, આજે આવી ગયા છે 3 અને નવસારી પહોંચી ગયા છે ને હવે લાગી ગઈ છે ભૂખ. તમે લોકો આવ્યા છીએ જમવા, યાર જમવા આવ્યા છીએ જમવા. તો મસ્ત મજાના જમી લઈએ અને વરસાદ કન્ટિન્યુ સતત ચાલુ છે. અમે અમારી જર્ની જ્યાંથી સ્ટાર્ટ થઈ ને પૂરી થવા આવી હોય જર્ની, તો હજી છે ને વરસાદ ચાલુ. વાહ, અમારા નયનભાઈ મેડમ ઓર્ડર કરે છે. કરો ઓર્ડર કરો યાર ફટાફટ. મયુરભાઈ, તમારે શું ખાવું છે? જરાક ઓર્ડર કરી નાખજો, બરાબર. જી ખાવું હોય તમારે. શું ખાવું તમારે? જી ખાવું હોય. મારે તો પંજાબી ખાવું. મારે ગુજરાતી મને ગુજરાતીમાં નથી મજા આવતી યાર બહુ. જીનકર તારા ઘરે ખાઈ લેજો. હે તમારે શું મગવું? મારે પંજાબી. હું તારું મગવી લઉં, મારું મગવી લઉં. ગાઈસ અમારી સબ્જી આવી ગઈ છે. વાહ, એક આ કઈ સબ્જી છે? પનીર મસાલા, પનીર બટાકા. ઓકે. અમે એટલો બધો પલ્લો કાપ્યો ને, એમાં ક્યાંય પણ અમને જમવાની મજા નથી એવી. પણ આ એક જગ્યા એવી છે ને ભાઈ, જો આ હોટલનું નામ છે. અને આ કઈ જગ્યા છે અહીંયા? નવસારી સુરત હાઈવે ઉપર છે ભાઈ હોટલ, અને બહુ જોરદાર હોટલ છે. જલારામ હોટલ છે. અને ભાઈ જે જમાડે છે ને ભાઈ, જે પ્રેમથી, અને મજા આવી ગઈ ટૂંકમાં. આવું જમવાનું મેં ક્યારેય ખાધું નથી આગળ, જો આમ ફરવા ગયા હતા ને ત્યાં. ભાઈ અત્યારે અમે છે ને ભાઈ લસકાણાની અંદર ઊભા છીએ અને અહીંથી આગળ સુરત સિટીમાં જવાનો વિચાર હતો, પણ હવે નથી, કારણ કે ભાઈ કંઈ છે નહીં, ટ્રાફિક સિવાય કંઈ વસ્તુ છે નહીં. તો અમે એને પાછા મળી ગઈ. હવે અમે ડાયરેક્ટ છે ને રાજકોટ તાણી ચાલી. રાજકોટ તો અમે પૂગતા અમારે રાત થઈ જવાની છે. હજી તો અમે ટૂંકમાં છે ને આણંદ ને બધી જવાનું છે, કારણ કે અહીંયા અમારા મિત્ર સર્કલ બહુ મોટું છે યાર આણંદની અંદર.